હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું દૂધી ચણા દાળનું ગ્રેવીવાળું શાક. ઘણા લોકોને દૂધી ખાવાનું પસંદ નથી હોતું અને ખાસ કરીને નાના બાળકોને તો દૂધી ખાવાનું બિલકુલ જ પસંદ નથી હોતું. જો તમે આ રેસીપીને ટ્રાય કરીને આ શાક બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે. આ શાકને બનાવવું ખૂબ જ સરળ છે. લંચ કે ડિનરમાં તમે આ શાક બનાવી શકો છો. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ગેસ પર મેં એક કુકર મૂકી દીધું છે, જેમાં આપણે 6 મોટી ચમચી જેટલું તેલ નાખશું. હવે આ તેલને આપણે થોડુંક ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એ પછી આપણે અંદર એક નંગ સૂકું લાલ મરચું, એક તમાલપત્ર, અડધા ઇંચનો તજનો ટુકડો અને 2 નંગ જેટલા લવિંગ નાખી દઈશું. હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી રાઈ નાખશું. હવે બધું જ આપણે સારી રીતે સંતળાવા દઈશું. બધું જ સારી રીતે સંતળાઈ જાય એ પછી આપણે અડધી ચમચી જેટલી આમાં હિંગ નાખશું. 1.5 મોટી ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખશું. આદુ અને લસણની પેસ્ટ આપણે ફ્રેશ જ આ સબ્જીમાં યુઝ કરશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આ પેસ્ટને આપણે સ્લો ફ્લેમ ઉપર સારી રીતે સંતળાવા દઈશું, જેથી એમાંથી કચાશ જતી રહે. આદુ અને લસણની પેસ્ટ સંતળાઈ જાય એ પછી આપણે અંદર કાંદાની પ્યુરી એડ કરી દઈશું. 2 મીડિયમ સાઇઝના કાંદાને મેં મિક્સરમાં પીસીને પ્યુરી બનાવી લીધી છે. અને હવે આ કાંદાની પ્યુરીને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરીશું. કાંદાની પ્યુરી ખૂબ જ સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર ટામેટાની પ્યુરી એડ કરી દઈશું. 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સરમાં પીસીને મેં પ્યુરી બનાવી લીધી છે. ટામેટાની પ્યુરી એડ કરીએ એ પછી આપણે અંદર 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી ટામેટાની જે પ્યુરી છે એકદમ જલ્દી કૂક થઈ જશે. તો આ ટામેટાની પ્યુરીને પણ આપણે 5 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું. ટામેટાની પ્યુરી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને એમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર પલાળેલી ચણાની દાળ એડ કરી દઈશું. અડધો કપ જેટલી ચણાની દાળને મેં રાત્રે જ પાણીમાં પલાળી દીધી હતી, તો અત્યારે એ ફૂલીને ડબલ થઈ ગઈ છે, એટલે કે 1 કપ થઈ ગઈ છે. 5 થી 6 કલાક માટે દાળને પલાળવી ઇનફ છે. તો હવે આપણે આની ઉપર એક કાચનું ઢાંકણ લગાવી દઈશું અને 3 મિનિટ માટે એને કૂક કરશું. આ જે લીડ છે એ કુકરની સાથે જ આવ્યું હતું. જો તમારી પાસે આ ટાઈપનું લીડ ના હોય તો તમે કોઈ પ્લેટ ઢાંકી શકો છો. 3 મિનિટ કૂક કર્યા પછી હવે મેં ઢાંકણું ખોલી લીધું છે અને એક વખત આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું અને આપણે આમાં દૂધી એડ કરી દઈશું. આ 200 ગ્રામ જેટલા દૂધીના ટુકડા છે. દૂધીને સારી રીતે છોલીને ધોઈને મેં એને મીડિયમ પીસીસમાં કટ કરી લીધું છે. તો હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર બધા સૂકા મસાલા એડ કરીશું. તો અડધી ચમચી જેટલી આપણે આમાં હળદર નાખશું. 1 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર નાખશું. કિચન કિંગ મસાલો નાખશું 1 ચમચી જેટલો. અહીંયા મેં એવરેસ્ટનો કિચન કિંગ લીધો છે. 1.5 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી આમાં ખાંડ નાખશું. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર 1.5 કપ જેટલું પાણી ઉમેરશું. તો અહીંયા મેં 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. બીજું અડધો કપ પર પાણી એડ કરી દઉં છું અને ફરીથી આપણે આની ઉપર કાચનું એ જ ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું. પાણી નાખ્યા પછી તરત જ આપણે સીટી નથી લગાવવાની. 2 થી 3 મિનિટ આપણે એને ચડવા દઈશું. એ પછી જ આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને સીટી લગાવશું. ફરીથી મેં 3 મિનિટ માટે આ શાકને કૂક કર્યું છે. તો હવે આપણે આની ઉપર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 5 સીટી આપણે મીડિયમ ફ્લેમ ઉપર લગાવી લઈશું. 5 સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું. મેં કુકરની બધી જ જે વરાળ હતી એની જાતે જ નીકળવા દીધી હતી. એ પછી મેં આ કુકર ખોલ્યું છે. જો તમે એવું નહીં કરો તો દૂધી અને ચણા દાળ બધું કાચું રહી જશે. તો અહીંયા દૂધી અને ચણા દાળ બંને સારી રીતે ચડી ગયા છે અને દૂધી આપણે એકદમ ફ્રેશ જ લેવાની છે. જો દૂધી થોડીક પણ વાસી હશે તો એને ચડવામાં સમય વધારે લાગશે. તો થોડાક મેં અંદર ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દીધા છે. એક વખત આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણું દૂધી અને ચણા દાળનું શાક બનીને તૈયાર છે અને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ. આ રેસીપીને ટ્રાય કરીને જો તમે આ શાક બનાવશો તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે અને જે કાંદા ટામેટાની ગ્રેવી છે એકદમ સારી રીતે આપણે ચેડવવાની છે, પછી જ આપણે સીટી લગાવશું તો જ શાક ટેસ્ટી લાગશે.
ફ્રેન્ડ્સ, આપણું દૂધી અને ચણા દાળનું શાક બનીને તૈયાર છે. તમે આને રોટલી, પરાઠા, ભાત ગમે તેની સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ જ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.